નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા ખાતે આવેલી કાઉન્સેલરની એક સરસ મજાની સરકારી ભરતી વિશે। ચાલો આ તકની બધી જ વિગતોને આપણે એકદમ ઊંડાણપૂર્વક સમજીએ। અને સૌથી પહેલાં તો વાત કરીએ પગારની, જે ખૂબ જ આકર્ષક છે। આ પોસ્ટ માટે માસિક ફિક્સ 21,000 રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો છે। સરકારી ક્ષેત્રમાં આ એક બહુ જ સારી તક કહી શકાય। તો આ ભરતી છે ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા માટે। અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? આ ભરતી સીધા જ વોક ઇન ઇન્ટરવ્યૂથી થવાની છે, મતલબ કે તમારે કોઈ લેખિત પરીક્ષા આપવાની ઝંઝટ જ નથી। અને હા, તમને જણાવી દઉં કે આ બધી જ માહિતી એકદમ ઓફિશિયલ જાહેરાતમાંથી જ લેવામાં આવી છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો। અમે હંમેશા ખાતરી કરીએ છીએ કે તમારા સુધી જે પણ માહિતી પહોંચે એ બિલકુલ સાચી અને સચોટ હોય। ચાલો તો હવે આપણે સીધા મુખ્ય મુદ્દા પર આવીએ કે ભાઈ આ ભરતીમાં પોસ્ટ કઈ છે, પગાર કેટલો છે અને સૌથી અગત્યનું વય મર્યાદા શું રાખવામાં આવી છે। ચાલો એને વિગતવાર જોઈએ। તો જો પોસ્ટનું નામ છે SAICTC કાઉન્સેલર। માસિક પગાર જેની આપણે વાત કરી ફિક્સ્ડ 21,000 રૂપિયા છે। અને વયમર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 40 વર્ષ સુધીના ઉમેદવારો આના માટે અરજી કરી શકે છે। હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે। આના માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ અને કેટલો અનુભવ માંગ્યો છે, ચાલો એને બરાબર સમજી લઈએ। ઓકે, તો અહીં લાયકાત માટે બે ઓપ્શન છે। પહેલો, જો તમે સાયકોલોજી કે સોશિયલ વર્કમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કે ડિપ્લોમા કરેલ હોય તો તમારે ફક્ત 1 વર્ષનો કાઉન્સેલિંગનો અનુભવ જોઈશે। અને બીજો ઓપ્શન એ છે કે જો તમે માત્ર ગ્રેજ્યુએટ હો તો તમારે 3 વર્ષનો અનુભવ બતાવવો પડશે। અને હા, એ પણ ખાસ નોંધી લેજો કે જેમને HIV એડ્સના ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હશે એમને પ્રાથમિકતા આપવામાં આવશે। અને હા, આ લાયકાત અને અનુભવ સિવાય એક બીજી પણ બહુ જરૂરી શરત છે। ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું કાર્યકારી જ્ઞાન હોવું એકદમ ફરજિયાત છે, જે આજકાલ તો બધે જ જરૂરી હોય છે, ખરું ને? ચાલો માની લઈએ કે તમે પાત્રતા ધરાવો છો, તો હવે સૌથી મહત્વની વાત કે આ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તમારે ક્યારે અને કઈ જગ્યાએ પહોંચવાનું છે એની બધી જ માહિતી હવે આપણે જોઈએ। જુઓ, ઇન્ટરવ્યૂની પ્રોસેસ એકદમ સિમ્પલ છે। તારીખ છે 27 માર્ચ 2026। તમારે પાલનપુરમાં આવેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની કચેરીએ પહોંચવાનું છે। ત્યાં પહોંચીને સવારે 11 વાગ્યા પહેલાં તમારું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે, કારણ કે ઇન્ટરવ્યૂ તો સવારે 10 વાગે શરૂ થઈ જશે। અને હા, ઇન્ટરવ્યૂમાં જતી વખતે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાનું બિલકુલ ના ભૂલતા। તમારો બાયોડેટા, તમારી શૈક્ષણિક લાયકાતના બધા જ સર્ટિફિકેટ્સ, અનુભવના પ્રમાણપત્રો અને આ બધાની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી બંને સાથે રાખજો। ચાલો એકવાર ફરીથી સૌથી મહત્વની માહિતી રિપીટ કરી લઈએ, મગજમાં બરાબર ફિટ કરી લો। ઇન્ટરવ્યૂની તારીખ છે 27 માર્ચ 2026 અને સમય છે સવારે 10 વાગ્યાનો। આ તારીખ અને સમય ખાસ નોંધી લેજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।